આજે આપણે એક એવી સફર પર જઈ રહ્યા છીએ જે આપણને સમયમાં કરોડો વર્ષો પાછળ લઈ જશે. આપણી આકાશગંગાનો જન્મ અને વિકાસ કેવી રીતે થયો તે જાણવા તૈયાર થઈ જાઓ. રાત્રે આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓનું ઘર આપણી આકાશગંગા. આ મહાન ગેલેક્સી કેવી રીતે બની અને સમય સાથે કેવી રીતે બદલાઈ? આ વિડીયોમાં આપણે તે રહસ્યો ખોલીશું, બિલકુલ ડિસ્કવરી સ્ટાઇલમાં. આકાશગંગા એક વિશાળ સ્પાઇરલ ગેલેક્સી છે જેમાં કરોડો તારાઓ, ગ્રહો, વાયુ અને ધૂળના વાદળો આવેલા છે. તેની મધ્યમાં એક સુપરમાસિવ બ્લેક હોલ છે. આટલી ભવ્ય રચનાની શરૂઆત કેવી રીતે થઈ? આ વિડીયોનો મુખ્ય હેતુ આપણી આકાશગંગાના જન્મથી લઈને તેના વર્તમાન સ્વરૂપ સુધીની સંપૂર્ણ ઉત્ક્રાંતિને સમજાવવાનો છે. વૈજ્ઞાનિક પુરાવાઓ અને અદ્ભુત વિઝ્યુઅલ્સ દ્વારા આપણે આ સફર ખેડીશું. આકાશગંગાનો જન્મ બ્રહ્માંડના શરૂઆતના દિવસોમાં થયો હતો. તે સમય કેવો હતો? ચાલો જાણીએ. આદિકાળનું બ્રહ્માંડ ખૂબ જ ગરમ અને ગીચ હતું. માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હળવા તત્વો હાજર હતા. સમય જતાં ગુરુત્વાકર્ષણના કારણે આ વાયુઓ ભેગા થવા લાગ્યા. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ વાયુના વાદળો સંકોચાઈને પ્રથમ નાની ગેલેક્સીઓનું નિર્માણ થયું. આ ગેલેક્સીઓ આકાશગંગાના પૂર્વજો હતા. આ નાની ગેલેક્સીઓ એકબીજા સાથે ટકરાઈ અને વિલીન થઈને આપણી આકાશગંગાની પ્રોટો ગેલેક્સી આદિ ગેલેક્સીની રચના કરી. આ એક અરાજક અને હિંસક સમય હતો. આકાશગંગાના નિર્માણમાં ડાર્ક મેટરની ભૂમિકા નિર્ણાયક હતી. ડાર્ક મેટર ગેલેક્સીઓ માટે એક અદૃશ્ય હાડપિંજર તરીકે કાર્ય કરે છે, જે ગુરુત્વાકર્ષણ પૂરું પાડીને વાયુ અને તારાઓને જકડી રાખે છે. સમય જતાં આદિ ગેલેક્સીની અંદર વાયુ અને ધૂળના વાદળો ગુરુત્વાકર્ષણના કારણે સંકોચાવા લાગ્યા અને એક ડિસ્ક જેવો આકાર ધારણ કર્યો. આ ડિસ્કમાંથી જ તારાઓનો જન્મ થવાનો હતો. સંકોચાયેલા વાયુના વાદળોમાં તાપમાન અને દબાણ એટલું વધ્યું કે ન્યુક્લિયર ફ્યુઝન શરૂ થયું, જેના પરિણામે તારાઓનો પ્રથમ યુગ શરૂ થયો. આ તારાઓ અત્યંત વિશાળ અને ટૂંકા આયુષ્યવાળા હતા. બ્રહ્માંડના પ્રથમ તારાઓને પોપ્યુલેશન 3 સ્ટાર્સ કહેવામાં આવે છે. તેઓ માત્ર હાઇડ્રોજન અને હિલિયમથી બનેલા હતા. તેઓ ઝડપથી મૃત્યુ પામ્યા અને સુપરનોવા તરીકે વિસ્ફોટ કરીને ભારે તત્વો બ્રહ્માંડમાં ફેલાવ્યા. આકાશગંગાના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણના કારણે સામગ્રી એકઠી થતી ગઈ અને ધીમે ધીમે એક સુપરમાસિવ બ્લેક હોલનો વિકાસ થયો, જે આજે પણ આપણી ગેલેક્સીના કેન્દ્રમાં બિરાજમાન છે. સમય પસાર થતો ગયો અને ગુરુત્વાકર્ષણ, ગેસના પ્રવાહ અને તારાઓના જન્મ મૃત્યુના ચક્રથી આકાશગંગા તેના વર્તમાન સ્વરૂપમાં વિકસિત થઈ. આકાશગંગાની ડિસ્ક ફરતી હોવાથી ઘનતાના તરંગો, ડેન્સિટી વેવ્સ સર્જાયા, જેના કારણે સ્પાઇરલ આર્મ્સની રચના થઈ. આ આર્મ્સમાં જ નવા તારાઓનો જન્મ થાય છે. આકાશગંગાએ તેના જીવનકાળ દરમિયાન અનેક નાની ગેલેક્સીઓને ખાઈ ગઈ છે. આ વિલીનીકરણોએ આકાશગંગાના આકાર અને ઉત્ક્રાંતિમાં મોટો ફાળો આપ્યો છે. આકાશગંગાની ઉત્ક્રાંતિ હજી ચાલુ છે. તેનું ભવિષ્ય પણ રોમાંચક છે, ખાસ કરીને તેના સૌથી મોટા પડોશી સાથેના ભાવિ ટકરાવને કારણે. આકાશગંગા અને એન્ડ્રોમેડા ગેલેક્સી એકબીજાની નજીક આવી રહી છે. લગભગ 4.5 અબજ વર્ષોમાં તેઓ ટકરાશે અને એક નવી, વિશાળ ગેલેક્સી મિલ્કોમેડાની રચના કરશે. આ એક ભવ્ય કોસ્મિક ઘટના હશે. આકાશગંગાનો જન્મ અબજો વર્ષો પહેલાં થયો હતો અને તે સતત વિકસિત થઈ રહી છે. તે માત્ર તારાઓનો સંગ્રહ નથી, પણ બ્રહ્માંડના ઇતિહાસનું જીવંત પ્રમાણ છે. આ અદ્ભુત સફર માટે આભાર.